ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. સ્ટાન્ડર્ડ 12th ઇંગ્લિશની અંદર આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો અભ્યાસ કરી રહ્યા છીએ અને આજે પણ આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના કેટલાક અગત્યના જે પેરેગ્રાફ્સ છે એનું સોલ્યુશન જોઈશું. બરાબર, દરેક વિદ્યાર્થીઓ વ્યવસ્થિત સાંભળજો અને જોજો કે કઈ રીતે કોઈ પણ પેરેગ્રાફ જે આપ્યો હોય ડાયરેક્ટ સ્પીચનો તેને ઇનડાયરેક્ટ સ્પીચમાં કેવી રીતે કન્વર્ટ થાય છે. બરાબર, તો જુઓ આપણે ફર્સ્ટ પેરેગ્રાફ સ્ટાર્ટ કરીએ. Pooja says, "Hi Abhishek, how are you?" Abhishek says, "Not so well." Pooja says, "Why? May I know the reason?" Abhishek says, "Is it necessary for me to tell you everything? Please leave me alone." તો જો હવે આ પેરેગ્રાફ આપણે સમજીએ પહેલા. પૂજા સેઝ હાય અભિષેક, એટલે પૂજા જે છે તે અભિષેકને હાય કહે છે. તો હાય કહે છે એનો અર્થ શું થાય છે? તે ગ્રીટ કરે છે, અભિવાદન કરે છે. બરાબર ને? પછી તે શું પૂછે છે? હાઉ આર યુ? ઓકે. અભિષેક શું કહે છે? નોટ સો વેલ. તો પૂજા શું કહે છે? વાય, એટલે કે કેમ. મે આઈ નો ધ રીઝન, શું કારણ જાણી શકું? અભિષેક સેઝ, ઇઝ ઇટ નેસેસરી ફોર મી ટુ ટેલ યુ એવરીથિંગ, એટલે અભિષેક જે છે તે સામે જવાબ નથી આપતો પણ એ રીતે પ્રત્યુત્તર શું આપે છે સવાલ પૂછીને કે ભાઈ મારા માટે તને બધું જ કેવું કંઈ જરૂરી છે? પ્લીઝ લીવ મી અલોન, મહેરબાની કરી મને તો એકલો છોડી દે. ઓકે, તો બહુ કંઈ અઘરો નથી આ પેરેગ્રાફ, આપણે સમજીએ. જો પહેલાં પૂજા જે છે તે અભિષેકને હાય કહે છે. તો અહીંયા આપણે એક વસ્તુ શીખવાની કે હાય કે હેલો કહેવામાં આવે ત્યારે એ વ્યક્તિ બીજી વ્યક્તિને ગ્રીટ કરે છે. બરાબર, અભિવાદન કરે છે. એટલા માટે ત્યાં ગ્રીટેડ લખાશે. એટલે જો શું લખીશું આપણે કે પૂજા ગ્રીટેડ અભિષેક. બરાબર, પૂજા ગ્રીટેડ અભિષેક અને એ જ પછી તરત જ સવાલ પૂછે છે એટલે એન્ડ આસ્ક્ડ અને પૂછ્યું. તો હાવનું હાવ આવશે, પછી આર યુને ઉલટાઈ દઈએ એટલે યુ આર થાય. તો યુનું શું થઈ જાય? હી, અને આરનું શું થઈ જાય? વોઝ. પૂજા ગ્રીટેડ અભિષેક એન્ડ આસ્ક્ડ હાઉ હી વોઝ. બરાબર, ચલો આટલી વસ્તુ કમ્પ્લીટ. હવે આગળ વધીએ આપણે. અભિષેક સેઝ નોટ સો વેલ. તો જો હવે ઘણા વિદ્યાર્થીઓ આ પેરેગ્રાફ જ્યારે સોલ્વ કરે છે ત્યારે એમનાથી એ ભૂલ થઈ જાય છે કે નોટ જોઈને તે તરત જ એવું લખી દે છે કે રિપ્લાઇડ નેગેટિવલી. બરાબર, પણ એ રિપ્લાઇડ નેગેટિવલી જે છે તે નો લખ્યું હોય ત્યારે આવે છે અને અહીંયા નોટ સો વેલ લખ્યું છે. બરાબર, એટલે પહેલી વસ્તુ તો અહીંયા રિપ્લાઇડ નેગેટિવલી આવવાનું જ નથી. બરાબર, અને બીજી વાત કે અહીંયા નોટ સો વેલ જે લખ્યું છે તે ટૂંકમાં લખ્યું છે, શોર્ટ ફોર્મમાં લખ્યું છે અને આખા વાક્યમાં એને જવાબ નથી આપ્યો. તો પહેલી વસ્તુ તો જો અહીંયા આપણે જો લખીએ તો શું લખાશે કે અભિષેક જવાબ આપે છે એટલે આપણે એવું લખાય કે ભાઈ અભિષેક રિપ્લાઇડ હર, અને વિધાન વાક્ય છે એટલે કનેક્ટિવ તરીકે શું લખી દઈશું? ડેટ. પણ હવે જ્યારે શોર્ટ ફોર્મમાં આન્સર આપે છે એને આખા વાક્યમાં આન્સર આપવો હોય આપણે તો એ શું આપશે? બરાબર, એ આપણે ધારવાનું કે નોટ સો વેલની જગ્યાએ માની લો કે એને આખા વાક્યમાં કયું હોય તો એ શું કહે કે આઈ એમ નોટ સો વેલ, એવું કહેશે ને. બરાબર, તો આઈ એમનું શું થઈ જશે? પછી હી વોઝ થઈ જશે. આઈ કોના માટે આવે? અભિષેકના પોતાના માટે આવે એટલે એનું હી થઈ જાય, પછી એમનું વોઝ થઈ જશે. હી વોઝ નોટ સો વેલ. બરાબર, એટલે જ્યારે ટૂંકમાં કોઈ આન્સર આપ્યો હોય તેને આપણે આખા વાક્યમાં લખવો પડે. પછી જુઓ પૂજા શું કહે છે? વાય, એટલે કે કેમ. મે આઈ નો ધ રીઝન, એટલે જ્યારે અભિષેક એવું કહે છે કે ભાઈ નથી બરાબર એમ, તો પૂજા એને પૂછે છે કે ભાઈ કેમ, શું થયું એમ, હું કારણ જાણી શકું? તો જો હવે પૂજા જ્યારે વાય કહે છે, બરાબર, ઓનલી વાયથી ક્વેશ્ચન પૂછી રહી છે, તો આપણે શું લખીશું? પૂજા આસ્ક્ડ ધ રીઝન. બરાબર, લાસ્ટ વિડીયોની અંદર પણ આવા ક્વેશ્ચન આવ્યા હતા અને એની અંદર પણ આપણે લખ્યું હતું કે પૂજા આસ્ક્ડ ધ રીઝન. જ્યારે એકલું વાય હોય ત્યારે આપણે હંમેશા શું લખી દેવાય? આસ્ક્ડ ધ રીઝન. અને પછી પૂજા જ આગળનો ક્વેશ્ચન પૂછી રહી છે. બરાબર, તરત જ એક સવાલ પછી તરત જ બીજો સવાલ છે એટલા માટે આપણે એવું લખવું પડશે એન્ડ અગેઇન આસ્ક્ડ. બરાબર, તરત જ આપણે શું લખીશું? એન્ડ અગેઇન આસ્ક્ડ. હવે જો આ ક્વેશ્ચન છે તે કેવો છે? સિમ્પલ છે. તો સિમ્પલ ક્વેશ્ચન હોય તો કનેક્ટિવ શું આવશે? ઇફ. બરાબર, આપણે ઇફ લખી દઈશું. પછી મે આઈને ઉલટાઈ દઈએ એટલે શું થાય? આઈ મે. તો આઈ પૂજાના માટે આવે એટલે એનું શી થઈ જશે. મે છે એનું માઇટ થઈ જશે. પછી નો ધ રીઝન. બરાબર, આટલું તો કમ્પ્લીટ થઈ ગયું.
હવે અભિષેક શું કહે છે, ઇઝ ઇટ નેસેસરી ફોર મી ટુ ટેલ યુ એવરીથિંગ. તો એ જે કહે છે તે શોર્ટ ફોર્મમાં કરે, પ્રશ્નાર્થ વાક્ય છે, પણ હવે એની રીત શું છે, તો એ એક રીતે ચીડાઈને કે ગુસ્સે થઈને આવું કહે ને કે ભાઈ મારા માટે જરૂરી છે કે તને દરેક વસ્તુ કહું, એમ એવું ગુસ્સામાં કે ચીડાઈને કહેશે. તો એના માટે આપણે શું લખવું પડે કે જો અભિષેક એક્સ્ડ એનોઈંગલી, બરાબર. એનોઈંગલી એટલે શું થાય, ચીડાઈને, બરાબર. એનોઈ કરવું એટલે ચીડાવું થાય, ગુસ્સે થવું થાય. તો અહીંયા આપણે શું લખીશું, અભિષેક એક્સ્ડ એનોઈંગલી, બરાબર. તે ગુસ્સે થઈને ચીડાઈને પૂછે છે. તો હવે આ ક્વેશ્ચન પણ શું સિમ્પલ જ છે, એટલે કનેક્ટિવ શું આવશે, ઇફ. ઇફ પછી ઇઝ ઇટ ને ઉલટાઈ દઈએ એટલે ઇટ ઇઝ થઈ જાય. તો ઇટનું ઇટ રહેશે, ઇઝનું શું રહી જશે, વોઝ. અભિષેક એક્સ્ડ એનોઈંગલી ઇફ ઇટ વોઝ નેસેસરી ફોર મીની જગ્યાએ શું લખાશે, હિમ. કે મી એના પોતાના માટે આવે તો અભિષેક માટે આવે છે એટલે એનું શું રહી જશે, હિમ. ઇફ ઇટ વોઝ નેસેસરી ફોર હિમ ટુ, ટેલનું ટેલ જ રહેશે. યુ જે છે તે કોના માટે આવશે, પૂજા માટે. તો પૂજા છોકરીનું નામ છે એટલા માટે અહીંયા શું લખીશું, હર, અને પછી એવરીથિંગ. ઓકે, તો આ જે ક્વેશ્ચન જે છે તે આટલો આપણો કમ્પ્લીટ થઈ ગયો. પછી જુઓ હવે આગળ એ શું કહે છે, પ્લીઝ લીવ મી અલોન. તો એ રિક્વેસ્ટ કરે છે, વિનંતી કરે છે, અને એ જ વ્યક્તિ એટલે કે અભિષેક જ વિનંતી કરી રહ્યો છે એટલે આપણે આને એન્ડથી જોઈન કરીશું, બરાબર. પછી પ્લીઝ કહ્યું છે એટલે આપણે રિક્વેસ્ટેડ લખીશું, બરાબર. અને રિક્વેસ્ટેડ લખ્યા પછી આપણા માટે વાક્યની શરૂઆત લીવથી થાય છે. તો લીવ જે છે તે શું છે, ક્રિયાપદ છે. હવે જ્યારે વાક્યની શરૂઆત ક્રિયાપદથી થાય ત્યારે એ વાક્ય આજ્ઞાર્થ વાક્ય હોય. કયું વાક્ય હોય, આજ્ઞાર્થ વાક્ય. તો આજ્ઞાર્થ વાક્યમાં કનેક્ટિવ તરીકે શું લખવું પડે, આપણે ટુ લખવું પડે. ઓકે, એટલે રિક્વેસ્ટેડ પછી ટુ લખીશું અને પછી લીવ, રિક્વેસ્ટેડ ટુ લીવ. પછી મી જે છે તે એના પોતાના માટે આવશે એટલે હિમ, અને પછી અલોન, બરાબર. તો આટલી વસ્તુ ખબર પડી તમને. તો આ રીતે આખું જે તે સોલ્વ કરી શકાય છે, બરાબર. ચલો હવે આપણે બીજો પેરેગ્રાફ જોઈએ. જુઓ, સમજો પહેલાં આપણે પેરેગ્રાફ વાંચીએ પહેલાં. હાઉ ડિલિશિયસ ધીસ ડિશ ઇઝ સેડ રીતલ. ડુ યુ લાઇક ઇટ પ્રજ્ઞા? Certainly, who prepared this for us? Rital, said Pragna. My mother, said Rital. Let's go and thank her, said Pragna. તો આ પણ એટલો બધો કંઈ હાર્ડ પેરેગ્રાફ નથી, બરાબર. આની અંદર ફક્ત આપણે જે અમુક મેથડ છે તે આપણે શીખવાની છે, ધ્યાનમાં રાખવાની છે. જુઓ, પહેલાં આપણે સમજીએ આને કે હાઉ ડિલિશિયસ ધીસ ડિશ ઇઝ, કે ભાઈ આ ડિશ જે છે તે કેટલી ડિલિશિયસ છે. ડિલિશિયસ એટલે શું થાય, સ્વાદિષ્ટ. ડુ યુ લાઇક ઇટ પ્રજ્ઞા, અને તે પૂછે છે પછી કે ભાઈ પ્રજ્ઞા તને આ ગમી એમ. તો હવે આમાં છે ને આ સમજવું પડે કે ઘણા જણને ભૂલ થાય કે ભાઈ આ વાક્ય કોણ બોલી રહ્યું છે એની જ એને કન્ફ્યુઝન થાય. તો રીતલ બોલે છે કે પ્રજ્ઞા બોલે છે આ વાક્ય, કે ભાઈ રીતલ. જો સેડ રીતલ એવું લખ્યું છે ને, બરાબર, એટલે રીતલ બોલી રહી છે. અને પછી ડુ યુ લાઇક ઇટ પ્રજ્ઞા, અને પછી તે તરત પાછો બીજો ક્વેશ્ચન કરે છે કે ભાઈ પ્રજ્ઞા તને આ ડીશ જે છે તે ભાવી એમ, ગમી એમ. તો પછી હવે જુઓ, સર્ટેનલી, ચોક્કસ. હું પ્રિપેર્ડ ધીસ ફોર અસ રીતલ, સેડ પ્રજ્ઞા. પ્રજ્ઞા જે છે તે પહેલાં એવું કહે છે સર્ટેનલી એટલે ચોક્કસપણે, અને પછી કહે છે કે હું પ્રિપેર્ડ ધીસ ફોર અસ રીતલ, બરાબર. અને પછી તે રીતલને ક્વેશ્ચન કરે છે કે ભાઈ આ ડીશ આપણા માટે કોણે પ્રિપેર કરી? તો જો તે શું કહે છે, માય મધર, સેડ રીતલ, બરાબર. રીતલ કે ભાઈ મારા મમ્મીએ બનાવી છે એમ. પછી જુઓ, લેટ્સ ગો એન્ડ થેન્ક હર, સેડ પ્રજ્ઞા. અને છેલ્લે પ્રજ્ઞા પછી શું કહે છે કે ભાઈ ચાલતા આપણે જઈએ અને તારા મમ્મીને થેન્ક યુ કહીએ, બરાબર. હવે આ જે વાક્ય છે છેલ્લું વાક્ય જે લેટ્સ વાળું છે, બરાબર. એટલે લેટ્સ વાળા વાક્યને આપણે આપણી રીતે એને કન્વર્ટ કરી શકીએ છીએ. તો જુઓ, આ પેરેગ્રાફમાં ઘણી અલગ અલગ, જો તમને પરીક્ષા બોર્ડના પૂછેલા જ પેરેગ્રાફ છે, તમે આ જ રીતના પેરેગ્રાફ્સ તમને પણ પૂછાઈ શકે. એટલે તમારે આને બરાબર અને શીખવાનો છે, અભ્યાસ કરવાનો છે, બરાબર. કારણ કે જો આ પેરેગ્રાફમાં બધી જ રીતના વાક્ય લગભગ આવી ગયા. જો અહીંયા હાઉથી છે એટલે આજ્ઞાર્થ વાક્ય, અરે ઉદ્ગાર વાક્ય છે, પછી પ્રશ્નાર્થ ચિહ્ન છે, સર્ટેનલી લખ્યું છે, આ ડબલ્યુએચ ક્વેશ્ચન છે, પછી આ શોર્ટ ફોર્મમાં આન્સર લખ્યો છે, અને પછી છેલ્લે લેટ્સ વાળું વાક્ય છે. એટલે કેટલા બધા ટોપિક જે છે તેની અંદર જ આવી જાય છે,
અને એક્ઝામમાં પણ આ જ રીતે હોય, પણ તમારે ફક્ત એના નિયમો જે છે તેને ધ્યાનમાં રાખીને જ આને કન્વર્ટ કરવાનું છે. જો પહેલાં જુઓ, હાઉ ડિલિશિયસ ધી ડિશ ઇઝ સેડ રીતલ. તો રીતલ જે છે તે ઉદ્ગાર વાક્ય કહે છે અને શું કહે છે? વખાણ કરે છે, પ્રશંસા કરે છે કે આ ડિશ જે છે કેટલી સ્વાદિષ્ટ છે. તો જો એના માટે આપણે શું લખવું પડશે કે રીતલ એક્સલેમ્ડ વિથ પ્રેઝ. બરાબર, રીતલ એક્સલેમ્ડ વિથ પ્રેઝ ટુ પ્રજ્ઞા. ઓકે, રીતલ એક્સલેમ્ડ વિથ પ્રેઝ ટુ પ્રજ્ઞા. પ્રેઝ એટલે વખાણ કરવા, પ્રશંસા કરવી, અને કોને કહે છે તે પ્રજ્ઞાને. પછી કનેક્ટિવ શું આપણે લખીશું? ડેટ. ઓકે, જો કેમ ડેટ લખીશું? કારણ કે આ જે ઉદ્ગાર વાક્ય છે એને આપણે વિધાન વાક્યમાં ફેરવી દેવાનું છે, એટલા માટે કનેક્ટિવ શું આવશે? ડેટ. ચલો, હવે આ જે વાક્ય છે હાઉ ડિલિશિયસ ધીસ ડિશ ઇઝ, એને આપણે કન્વર્ટ કરવું હોય વિધાન વાક્યમાં, તો આપણે શેનાથી કરી શકીશું? શું લખી શકીશું? તો એમાં આપણે વિધાન વાક્યનું વાક્ય બનાવવું હોય તો આપણે પહેલાં નામ કે સરનામ જ જોઈએ. તો અહીંયા વાક્ય આપણે ધીસથી સ્ટાર્ટ કરી શકીએ કે ધીસ ડિશ ઇઝ વેરી ડિલિશિયસ. થઈ જાય આવી રીતે વિધાન વાક્ય કે ધીસ ડિશ ઇઝ વેરી ડિલિશિયસ. તો હવે જો ધારો કે આપણી પાસે આ જ વાક્ય હોય કે ધીસ ડિશ ઇઝ વેરી ડિલિશિયસ, તો ધીસ જે છે એનું પાછું શું થઈ જશે? ડેટ. હવે આ જે ડેટ છે તો કનેક્ટિવ વાળો ડેટ છે, અને આ જે ડેટ છે ત્યાં ધીસને આપણે કન્વર્ટ કર્યો છે તે. પછી ડિશ, પછી ઇઝનું શું થઈ જાય? વોઝ વેરી ડિલિશિયસ. બરાબર. ચલો, પછી એન્ડ આસ્ક્ડ, અને પૂછ્યું. શું પૂછે છે કે ડુ યુ લાઇક ઇટ પ્રજ્ઞા? ઓકે, તો એના માટે હવે આ વાક્ય કેવું છે? સિમ્પલ જ છે, સિમ્પલ ક્વેશ્ચન છે, એટલે પહેલાં તો આપણે એન્ડ આસ્ક્ડ લખી દઈએ. પછી સિમ્પલ ક્વેશ્ચન છે એટલે શું લખાશે? ઇફ. ઇફ પછી જો આપણી પાસે વાક્ય શું છે કે ડુ યુ લાઇક ઇટ. બરાબર, આ પ્રજ્ઞા તો એને નામ દઈને બોલાવે છે એટલે એ આપણે લખવાની જરૂર નથી. તો ડુ યુ લાઇક ઇટમાંથી આપણે ડુ કાઢી નાખીએ. બરાબર, આપણે નિયમ ખબર જ છે કે વાક્યની શરૂઆતમાં ડુ, ડઝ, ડીડ એવું કંઈ પણ હોય તો તેને આપણે કાઢી નાખવાનું. તો ડુ આપણે જો કાઢી નાખીએ પછી શું રહી જશે? યુ. તો યુ જે છે તે કોના માટે આવશે? બોલો, એ પ્રજ્ઞા માટે. તો પ્રજ્ઞા માટે આપણે અહીંયા શું લખીશું? શી. ઓકે, પછી લાઇકનું ભૂતકાળ શું રહી જશે? લાઇકડ, અને પછી ઇટ. ચલો, તો આ પહેલા વાક્યમાં ખબર પડી. હવે આગળ વધીએ. સર્ટેનલી. તો જો હવે પ્રજ્ઞા જે જવાબ આપે છે તે સર્ટેનલી, એટલે એ પણ જો શોર્ટ ફોર્મમાં જ આન્સર આપે છે. તો હવે આ વાક્યને, આ શબ્દને આપણે આખા વાક્યમાં કન્વર્ટ કરવાનો. તો હવે એ માની લો કે એને આખા વાક્યમાં એને બોલવું હોય તો એ વાક્ય શું બોલે કે આઈ સર્ટેનલી લાઇક ઇટ, એવું બોલશે આખું વાક્ય. શું બોલશે? ફરીથી રિપીટ કરું છું, આઈ સર્ટેનલી લાઇક ઇટ, કે ભાઈ હા, મને ચોક્કસપણે ડિશ મને ગમી. તો અહીંયા જો સમજો, પહેલાં તો પ્રજ્ઞા જવાબ આપે છે એટલે આપણે એવું લખીશું કે પ્રજ્ઞા રિપ્લાઇડ હર. પછી સિમ્પલ વાક્ય છે, વિધાન વાક્ય છે, એટલે કનેક્ટિવ શું આવશે? ડેટ. હવે જો પેલું જે વાક્ય હમણાં આપણે બોલ્યા હતી કે આઈ સર્ટેનલી લાઇક ઇટ, તો આઈની જગ્યાએ આઈ પ્રજ્ઞા માટે આવે એટલે એનું શી થઈ જાય. પછી સર્ટેનલીનું સર્ટેનલી આવશે, લાઇકનું લાઇકડ થઈ જશે, અને ઇટનું ઇટ, એટલે શી સર્ટેનલી લાઇકડ ઇટ. એન્ડ આસ્ક્ડ. હવે જો એ જ પાછી પૂછે છે ને એટલે આપણે એન્ડ આસ્ક્ડ લખાશે. ક્વેશ્ચન જો WHO છે એટલે કે હુ વાળો ક્વેશ્ચન છે, WH ક્વેશ્ચન છે, તો WH ક્વેશ્ચન જેનાથી સવાલ પૂછ્યો એને આપણે કનેક્ટિવ તરીકે લખી દઈએ, એટલે એન્ડ આસ્ક્ડ. બરાબર, પછી હુ. હવે જો અહીંયા પ્રિપેર્ડ, જો પહેલાંથી હવે શબ્દ જે છે તે ભૂતકાળમાં છે. બરાબર, એટલે એને આપણે પૂર્ણ ભૂતકાળમાં ફેરવવું પડે. તો આપણે હું પછી હેડ લખીને પછી પ્રિપેર્ડ લખીશું. હુ હેડ પ્રિપેર્ડ ડેટ ફોર, અને અસની જગ્યાએ શું આવશે? ધેમ. બરાબર, હુ હેડ પ્રિપેર્ડ ડેટ ફોર ધેમ. ચાલો, પછી રીતન આન્સર આપે છે કે ભાઈ માય મધર. તો જો હવે એ પણ જો સમજો કે આ પણ શોર્ટ ફોર્મમાં જ આન્સર આપે છે, એકલા વર્ડમાં જ આન્સર આપે છે. તો એના માટે હવે જો શું લખાશે કે રીતલ રિપ્લાઇડ હર ડેટ, આટલું તો આપણે લખવાના જ છીએ. પછી માય મધરની જગ્યાએ હર મધર થઈ જાય, પણ ફક્ત આટલાથી વાક્ય પૂરું ન થાય, એને આપણે આખા વાક્યમાં કન્વર્ટ કરવું પડે. તો એ કન્વર્ટ કરવા માટે શું કરવાનું કે સવાલના જે શબ્દો હોય એનો જ ઉપયોગ અહીં ફરીથી જવાબમાં કરવાનો. એટલે જો
હર મધર પછી શું લખાય? હેડ પ્રિપેર્ડ. આ સવાલના આ શબ્દો હતા ને કે હેડ પ્રિપેર્ડ ડેટ ફોર ધેમ, તો એ જ વસ્તુ આપણે અહીંયા હર મધર, હુંની જગ્યાએ એકલું આપણે હર મધર લખવાનું છે અને બાકીનું બેક ટુ આપણે લખી દઈશું હેડ પ્રિપેર્ડ ડેટ ફોર ધેમ. આપણને ખબર છે કે પેલું હું વાળા ક્વેશ્ચન હોય તો આપણે શું કરીએ કે ભાઈ ધારો કે એવો ક્વેશ્ચન પૂછ્યો હોય કે ભાઈ હુ ઇઝ યોર ક્લાસ ટીચર, તો આપણે શું કરીએ કે હુંની જગ્યાએ એટલું નામ લખી દઈએ કે ભાઈ મિસ્ટર મહેતા કે એવું કંઈ પણ, અને પછી બાકીનું વાક્ય આપણે બેઠું લખી દઈએ ને કે ભાઈ મિસ્ટર મહેતા ઇઝ અવર ક્લાસ ટીચર. તો આ જ પ્રમાણે અહીંયા પણ એ જ છે કે એકલું હર મધર આપણે લખ્યું અને બાકીનું વાક્ય આપણે સેમ લખી દીધું. બરાબર. ચાલો પછી હવે આગળ શું કહે છે? લેટ્સ ગો એન્ડ થેન્ક હર સેડ પ્રજ્ઞા. તો પ્રજ્ઞા જે છે તે લેટ્સ વાળું વાક્ય કહે છે એટલે સજેશન આપે છે, એટલે શું લખાશે? પ્રજ્ઞા સજેસ્ટેડ ટુ હર ડેટ. બરાબર. પ્રજ્ઞા સજેસ્ટેડ ટુ હર ડેટ અને પછી ધે શુડ આપણે લખી દઈશું. લેટ્સની જગ્યાએ શું લખાશે? ડેટ ધે શુડ ગો એન્ડ થેન્ક હર. ઓકે. બરાબર. કારણ કે લેટ્સ વાળા વાક્યમાં તો બીજો કોઈ ચેન્જ થવાનો નથી. રિપોર્ટિંગ વર્બ આપણે સજેસ્ટેડ ટુ લખીશું અને પછી લેટ્સની જગ્યાએ શું લખાશે? ડેટ ધે શુડ. ઓકે. તો આટલી વસ્તુ ખબર પડી બધાને. ચલો હવે આગળનો પેરેગ્રાફ જોઈએ. ચલો જુઓ. લેટ્સ વિઝિટ ધ સાયન્સ એક્ઝિબિશન સેડ નિર્મલ ટુ નિકિતા. વોટ અ સજેશન, વી વિલ શ્યોરલી ગો. થેન્ક યુ ફોર એક્સેપ્ટિંગ માય પ્રપોઝલ. ઇઝ ઇટ વર્થ વિઝિટિંગ? આસ્ક્ડ નિકિતા. પછી શું કહે છે? સર્ટેનલી. તો જુઓ હવે આપણે પહેલાં આને આપણે સમજી લઈએ. બરાબર. પહેલાં શું કહે છે કે લેટ્સ વિઝિટ ધ સાયન્સ એક્ઝિબિશન, કે ચાલો આપણે સાયન્સ એક્ઝિબિશનની મુલાકાત લઈએ. કોણ બોલે છે? સેડ નિર્મલ ટુ નિકિતા. બરાબર. એટલે નિર્મલ જે છે તે નિકિતાને કહે છે. પછી શું કહે છે કે વોટ આર સજેશન, વી વિલ શ્યોરલી ગો. તો જો હવે અહીંયા છે ને લખ્યું નથી કે આ વાક્ય કોણ બોલ્યું હોય, તો આપણે ધારવાનું, આપણે વિચારવાનું કે આ વાક્ય કોણ બોલ્યું હશે. તો બે જણ વચ્ચે વાતચીત થાય છે, નિર્મલ અને નિકિતા. તો આગળનું પહેલું વાક્ય જે છે તે નિર્મલ બોલી રહ્યો છે. બરાબર ને. તો આ વાક્ય કોણ કહેશે? નિકિતા જ કહેશે. બરાબર. એને શું એ શું કહે છે? વોટ અ સજેશન, વી વિલ શ્યોરલી ગો. પછી જુઓ થેન્ક યુ ફોર એક્સેપ્ટિંગ માય પ્રપોઝલ. તો હવે અહીંયા પણ નથી લખ્યું કે આ કોણે બોલ્યો છે. તો હવે બોલો, આપણે વિચાર કરો કે કોણ બોલ્યું હશે? નિર્મલ જ બોલ્યું હશે. બરાબર. કારણ કે એને પહેલાં કહ્યું કે આપણે સાયન્સ એક્ઝિબિશન જોવા જઈએ, તો નિકિતાએ એવું કહ્યું કે હા ભાઈ શું સજેશન સારું, કેટલું સજેશન સારું છે. તો પછી અને એ પણ કહે છે કે ભાઈ વી વિલ શ્યોરલી ગો. તો પછી એનો અર્થ શું થયો કે આ નિકિતા બોલે છે, તો આ વાક્ય થેન્ક યુ વાળું વાક્ય કોણ બોલશે? નિર્મલ. બરાબર. પછી જો ઇઝ ઇટ વર્થ વિઝિટિંગ? આસ્ક્ડ નિકિતા. જો અહીંયા તો લખી જ દીધું છે કે શું તે વર્થ વિઝિટિંગ હશે. તો આ વર્થ વિઝિટિંગ એટલે શું થાય કે મીન્સ કે આપણે જોવાની મજા તો આવશે ને, એમ એની મૂલ્યવર્ધિત તો હશે ને, વેલ્યુ તો હશે ને સારી, એમ કે ત્યાં જોવાની મજા તો આવવાની છે, સારી વસ્તુ હશે ને ત્યાં, એમ વર્થ વિઝિટિંગ એને કહેવાય. તો એ શું કહે છે આગળ? સર્ટેનલી. તો આ સર્ટેનલી કોણ કહેશે? પાછળ જવાબ કોણ આપશે? નિર્મલ. બરાબર. એટલે જો આ પણ બોર્ડમાં પૂછેલો પેરેગ્રાફ છે, એટલે એક્ઝામમાં તમને આવી રીતના જ પેરેગ્રાફ પૂછાશે. એટલે તમારે પહેલાં તો આમાં દરેક વાક્યમાં જોઈ લેવાનું કે કયું વાક્ય કોણ બોલી રહ્યું છે, પછી એને આપણે ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરવાનું. ચાલો જો આપણે સ્ટાર્ટ કરીએ એનું સોલ્યુશનનું. પહેલાં નિર્મલ જે છે તે નિકિતાને સજેશન આપે છે, એટલે જો નિર્મલ સજેસ્ટેડ ટુ નિકિતા. ઓકે. પછી લેટ્સ વાળું વાક્ય છે એટલે આપણે શું લખીશું? ડેટ ધે શુડ. બરાબર. કે રિપોર્ટિંગ વર્બમાં સજેસ્ટેડ ટુ અને પછી લેટ્સની જગ્યાએ ડેટ ધે શુડ વિઝિટ ધ સાયન્સ એક્ઝિબિશન. ચલો આટલું ક્લિયર. પછી હવે શું કહે છે? વોટ આર સજેશન. તો હવે આ ઉદ્ગાર વાક્ય છે. બરાબર. તો ઉદ્ગાર વાક્ય અને એ પણ શું કહે છે? વોટ આર સજેશન. એટલે એ ખુશ થઈને કહે છે. તો એના માટે આપણે પહેલાં શું લખીશું? નિકિતા એક્સક્લેમ્ડ વિથ જોય. બરાબર. આનંદથી ખુશ થઈને બોલે છે એટલે નિકિતા એક્સક્લેમ્ડ વિથ જોય. અને આપણે ઉદ્ગાર વાક્યને વિધાનમાં કન્વર્ટ કરીશું એટલે આપણે શું લખી દઈશું? ડેટ. બરાબર. હવે આને કન્વર્ટ કરીએ આપણે. તો ઉદ્ગાર વાક્યને વિધાન વાક્ય બનાવવા માટે આપણે આગળ પણ વાત કરી હતી. એના માટે આપણને શું જોઈએ? નામ કે સર્વનામ જોઈએ. તો અહીંયા કોઈ નામ કે સર્વનામ એવું વાક્યની અંદર આપ્યું નથી, તો આપણે જાતે વિચારવાનું કે ભાઈ આના માટે સર્વનામ શું હોઈ શકે.
તો અહીંયા કોની વાત કરી રહી છે, કોની વાત થાય છે, સજેશનની. તો સજેશન તો કોઈ વ્યક્તિ તો ન કહેવાય, એટલે એના માટે આપણે શું લખી શકીએ, ઇટ. બરાબર. અને ઇટ પછી વર્તમાન કાળની વાત કરીએ તો ઇટ સાથે શું આવે, ઇઝ. ઇટ ઇઝ. અને પછી ચાલો સજેશન એને ગમ્યું એટલે સારું સજેશન છે, ફાઇન સજેશન છે, એટલે આપણે શું લખીશું, ઇટ ઇઝ અ વેરી ફાઇન સજેશન. જો આવી રીતે આખું વાક્ય બનાવવું પડે. ખ્યાલ આવે છે કે ઇટ સજેશન માટે ઇટ આવશે, ઇટ સાથે વર્તમાન કાળમાં ઇઝ આવશે. હવે સજેશન એને ગમ્યું છે એટલા માટે અ વેરી ફાઇન. બરાબર. અને છેલ્લે સજેશન. તો આ રીતે એનું વિધાન વાક્ય આપણે બનાવ્યું. હવે એનું ઇનડાયરેક્ટ કરીએ તો ઇઝ એટલો જ ફરક પડશે. ઇટ સાથે ઇઝ જે છે ને એનું વોઝ થઈ જશે કે ઇટ વોઝ અ વેરી ફાઇન સજેશન. ઓકે. પછી જો વી વિલ શ્યોરલી ગો, તો એન્ડ એ જ વ્યક્તિ કોણ બોલી રહ્યું છે, આ નિકિતા જ બોલી રહી છે. તો આપણે શું લખ્યું, એન્ડ એડેડ ડેટ, અને તેને ઉમેર્યું કે વીનું શું થઈ જશે, તે. વિલનું શું થશે, વુડ. ધે વુડ શ્યોરલી ગો. બરાબર. પછી જો હવે આગળનું વાક્ય સમજજો બરાબર, એકદમ સહેલું જ છે. થેન્ક યુ ફોર એક્સેપ્ટિંગ માય પ્રપોઝલ. તો આ કોણ બોલશે, નિર્મલ બોલશે. તો જો હવે આપણે ડાયરેક્ટ જ વાક્ય લખાશે કે નિર્મલ થેન્કડ હર. થેન્કનું થેન્કડ, યુનું હર થઈ જશે, થેન્કડ હર ફોર એક્સેપ્ટિંગ. માયની જગ્યાએ શું આવશે, હિઝ પ્રપોઝલ. બરાબર. એટલે ડાયરેક્ટ જ આ કન્વર્ટ થઈ જશે. પછી જુઓ શું કહે છે આગળ, ઇઝ ઇટ વર્થ વિઝિટિંગ આસ્ક્ડ નિકિતા. તો જો નિકિતા ક્વેશ્ચન કરે છે, બરાબર, તો એના માટે આપણે શું લખીશું, નિકિતા આસ્ક્ડ હિમ. સવાલ કરે છે એટલા માટે આપણે આસ્ક્ડ હિમ લખીશું. પછી જો ક્વેશ્ચન કેવો છે, સિમ્પલ છે. તો સિમ્પલ છે એટલે કનેક્ટિવ શું આવશે, ઇફ. ઇફ પછી ઇઝ ઇટ જે લખ્યું છે એને ઉલટાઈ દઈએ એટલે ઇટ ઇઝ થઈ જાય. તો ઇટનું ઇટ જ, પછી ઇઝનું શું થઈ જશે, વોઝ. ઓકે. ઇફ ઇટ વોઝ ઇફ ઇટ વોઝ વર્થ વિઝિટિંગ, એટલું થઈ જશે. ઓકે. જો નિકિતા આસ્ક્ડ હિમ ઇફ ઇટ વોઝ વર્થ વિઝિટિંગ, થઈ ગયું એટલું વાક્ય. હવે જો હવે આગળ શું કહે છે, સર્ટેનલી. તો જો હવે આપણે આગળના પેરેગ્રાફમાં જોયું એ જ રીતે અહીંયા પણ આપણે શોર્ટ ફોર્મમાં એને કહ્યું છે સર્ટેનલી. તો આપણે જો શું કરીશું, આ જવાબ કોણ આપશે, નિર્મલ જ જવાબ આપશે. એટલે શું લખાશે, નિર્મલ રિપ્લાઇડ હર ડેડ. નિર્મલ રિપ્લાઇડ હર ડેડ. હવે ટૂંકમાં નહીં પણ આને આખા વાક્યમાં આપણે લખવું પડે. એટલે ઇટનું ઇટ, ઇઝનું શું થઈ જશે, વોઝ. ઇફ ઇટ વોઝ સર્ટેનલી વર્થ વિઝિટિંગ. બરાબર. નિર્મલ રિપ્લાઇડ હર ડેડ ઇટ વોઝ. બરાબર. વિધાન વાક્યમાં જ આપણે લખવાનું છે. આખું વાક્યને લખવું હોય, બોલવું હોય તો એ શું બોલે કે ઇટ ઇઝ સર્ટેનલી વર્થ વિઝિટિંગ, એવું જ બોલશે ને. તો એનું આપણે ઇનડાયરેક્ટ કરીએ તો ઇટનું ઇટ જ રહે અને ઇઝનું શું થઈ જશે, વોઝ થઈ જશે. બરાબર. કે ભાઈ ઇટ વોઝ સર્ટેનલી વર્થ વિઝિટિંગ. ઓકે. તો બધા જ વિદ્યાર્થીઓને આ પેરેગ્રાફની અંદર ખ્યાલ આવ્યો હશે. બરાબર. કંઈ કન્ફ્યુઝન હોય તો પણ કહેજો. અને પેરેગ્રાફ જે છે, આખો વિડીયો જે છે એ જોઈએ તો 1-2 વાર 2-3 વાર જરાક રિપીટ કરીને ફરીથી સમજજો, ચોક્કસ સમજ પડી જશે. બરાબર.